લાઠી પાસેના શાકપુર ગામે ગ્રામ પંચાયત કચેરીનું મકાન વર્ષોથી અધૂરું પડ્યું છે। ગ્રામ પંચાયતોની ચૂંટણી તો થાય ત્યારે પણ અહીંયા તો એક ગ્રામ પંચાયત માટેનું મકાન પણ અધૂરું જ પડ્યું છે। ક્યારે પૂરું થશે તે ખબર નથી। લાઠી પાસેના શાકપુર ગામે ગ્રામ પંચાયત કચેરીનું મકાન ચણવાનું શરૂ થયું, પરંતુ 5 વર્ષથી અટકી પડ્યું છે। અનેક રજૂઆતો છતાં પરિણામ આવેલ નથી। લાઠી તાલુકાના શાકપુર ગામે છેલ્લા 7 વર્ષથી ગ્રામ પંચાયત કચેરીનું કામ અધૂરું હોય અનેક વખત તંત્રને તાલુકા જિલ્લા ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી અને મુખ્યમંત્રી વેબ ઉપર ફરિયાદ કરવા હોવા છતાં ગ્રામ પંચાયત કચેરીનું કામ હજુ પૂર્ણ થયેલ નથી અને અમારે ગ્રામ પંચાયત કચેરીની સુવિધા પણ નથી। તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતની બોડી સાંસ્કૃતિક હોલમાં બેસી અને આ કામગીરી કરે છે, તો અમે અનેક વખત રજૂઆત કરી છે। ગુજરાત સરકારમાં અમારી નમ્ર વિનંતી છે કે શાકપુરની ગ્રામ પંચાયત જો અધૂરું કામ છે એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। હું સરપંચ ખુમાણ જસુભાઈ મનુભાઈ, શાકપુર ગ્રામ પંચાયત, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।